لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين رؤوف رحيم. صلوات پر محمد و آل محمد. માહે રબીઉલ અવ્વલ મહિનાની છેલ્લી શબે જુમા અને આ મહિનો કે જે રસૂલ ખુદાથી મનસૂબ હતો, રસૂલ ખુદાનો આ મહિનો કે જેમની મુબારક વિલાદત આપણે આ મહિનામાં મનાવ્યા. આ મહિનાની અંદર રસૂલ ખુદાની સીરતને બયાન કરવી, રસૂલ ખુદાની જિંદગીને તમારી સમક્ષ રજૂ કરવી, એ વાતને ધ્યાનમાં રાખી હતી. અને આજની શબે જુમામાં પણ ચાહું છું કે રસૂલ ખુદાની સિફતો, રસૂલ ખુદાને કુરાન મજીદમાં કેવા શબ્દોથી યાદ કરવામાં આવ્યા, રસૂલની ફઝીલતોને જોવી હોય તો કુરાન મજીદની આયતોમાં જોઈએ કે જેમાં ખુદા, રસૂલ ખુદાનું વસ્ફ, એમની સિફત, એમની અંદર રહેલી ખૂબીઓને બયાન કરે છે. સૂરહ તૌબાની 128મી આયતની મેં તિલાવત કરી કે જે સેકન્ડ લાસ્ટ આયત છે સૂરહ તૌબાની, અને સૂરહ તૌબા આ આયતથી અને આના પછીની આયતથી પૂરો થાય છે. આ આયતને કે જેને મેં રજૂ કરી, અમુક ઉલમા અને મુફસ્સિરીનનું બયાન છે કે આ કુરાન મજીદની છેલ્લી આયત છે. આ આયતો વડે પછી હવે રસૂલ ખુદાની જિંદગી પણ પૂરી થઈ અને વહીનો સિલસિલો પણ એની સાથે પૂરો થઈ ગયો. ખુદાવંદ આલમ આયતની અંદર આ રીતનું એલાન કરે છે કે લaqad જાઅકુમ મિન અનફુસિકુમ, લaqad જાઅકુમ રસૂલુમ મિન અનફુસિકુમ. એ લોકો, રસૂલ તમારી દરમિયાનથી ઊભા થયેલા છે, રસૂલ તમારી અંદરથી મબઉસ થયા છે. એવું નથી કે રસૂલ ખુદા કોઈ બીજી દુનિયાથી આવ્યા હોય, નહીં. આ જ દુનિયાની અંદર ખુદાએ રસૂલને મોકલા છે. તમારા દરમિયાન જ રસૂલ ખુદાનો જન્મ થયો, એમની બાળપણની જિંદગી પસાર થઈ, એમની જવાની, નવજવાની તમારી દરમિયાન પસાર થઈ, અને તમારા દરમિયાનમાં રસૂલ ખુદા આ દુનિયામાં આવ્યા, અને તમારા દરમિયાનથી રસૂલ ખુદા આ ખુદાનો પૈગામને મેળવ્યા અને તમારા સુધી પહોંચાડે છે. એવી રીતના આ આયતના શબ્દો છે કે જેનાથી જાણવા મળે છે કે લોકોની દરમિયાન રસૂલ ખુદાનો સંબંધ એક ખાસ અને મજબૂત હતો. એમ નથી ખુદા કહેતો આયતમાં કે લaqad જાઅકુમ રસૂલુમ મિનકુમ, બલકે કહે છે મિન અનફુસિકુમ, તમારી દરમિયાનમાંથી અને તમારા વચ્ચેથી જ આ રસૂલ આવ્યા છે. એમની સિફતો છે, એમની અમુક ખાસિયતો છે, અને તે આ કે અઝીઝુન અલૈહિ મા અનિત્તુમ. એ લોકો, તમે ક્યારેક મુશ્કેલમાં હો તો એવું નથી કે તમને મુશ્કેલમાં જોઈને રસૂલે ખુદા ખુશ થતા હોય, તમને તકલીફમાં જોઈને રસૂલે ખુદા રાજી થતા હોય, એવું નથી.
અને એવું પણ નથી કે તમારી મુશ્કેલો, તમારી તકલીફોને કઈ ધ્યાનમાં જ ના લેતા હોય, એમને કઈ પડી જ ના હોય, કઈ ફિકર જ ના હોય તમારી, તમે મુશ્કેલમાં છો કે સખ્તીમાં છો. એવા પણ નથી અમારા રસૂલ. અમારા રસૂલ કેવા છે? ખુદા કહે છે અઝીઝુન અલૈહિ મા અનિતુમ, તમે મુશ્કેલીમાં હો તો ઈ મુશ્કેલનો અહેસાસ આ રસૂલ કરે છે. તમારા દર્દનો અહેસાસ ખુદ રસૂલે ખુદાને મહેસૂસ થાય છે. તમારી તકલીફો, તમારી પરેશાનીઓ આ રસૂલને પણ પરેશાન કરે છે, એમના માટે પણ દુઃખનું કારણ બને છે. ત્યારબાદ ખુદાવંદે આલમ આગળ કહે છે આ રસૂલ કેવા છે? હરીસુન અલૈકુમ. હરીસ આ અરબીનો એવો શબ્દ છે ને કે જેનો અર્થ એ થાય કે કોઈ ચીજને ખૂબ વધારે ચાહવી, એની ચાહત દિલમાં હોય. આ જો દુનિયા માટે હોય ને હરીસ, તો એ બુરી આદત કહેવાય, બુરી સિફત કહેવાય. કોઈને માલથી બહુ વધારે મોહબ્બત હોય, એ માલનો હરીસ કહેવાય. કોઈને દુનિયાથી, દુનિયાની ચીજોથી વધારે મોહબ્બત હોય, એ દુનિયાનો હરીસ કહેવાય. પણ આ શબ્દ જો કોઈ પોઝિટિવ અર્થમાં લેવામાં આવે, કોઈ સારા કામ માટે લેવામાં આવે, તો પછી એનો અર્થ એટલો બુલંદ થઈ જાય. ખુદા કહે છે હરીસુન અલૈકુમ, અમારા રસૂલ બહુ વધારે ચાહે છે કે લોકોની હિદાયત થઈ જાય. તમારી હિદાયત મેળવવી, તમારું હિદાયત પામવું, આ વાતથી રસૂલે ખુદાને એટલી મોહબ્બત છે, એટલા ચાહે છે દિલથી કે દરેક લોકો સીધા રસ્તા પર આવી જાય. બિલ મુમિનીના રઉફુન રહીમ. રસૂલે ખુદા ઈ છે કે જે મુમિનોની સાથે રઉફ પણ છે અને રહીમ પણ છે. રઉફ એટલે જે મુમિન, જે એમના કલમા પડવા વાળા, જે એમના ચાહવા વાળા, જે એમને અનુસરવા વાળા, એમના હુકમનું પાલન કરીને રસૂલે ખાસ લુત્ફ અને મોહબ્બત એમની સાથે કરે છે. અને એવું નથી કે ફક્ત મુમિનીન, એ મુમિન કે જે ગુનેહગાર છે, જે માસિયત કરે છે, એના ઉપર પણ રસૂલ મહેરબાન છે. જો એ માફી માંગે, એ તૌબા કરે, રસૂલે ખુદા એના હકમાં પણ ઇસ્તિગફાર કરવા માટે તૈયાર છે અને ખુદાથી એની બખ્શિશની માંગણી કરે છે. ગુનેહગારો માટે રહેમ કરવા વાળા અને મુમિનીન, ઇતાઅત કરવા વાળાઓ માટે લુત્ફો મોહબ્બતથી પેશ આવવા વાળા છે રસૂલ. આટલી સિફતો રસૂલે ખુદાની આ આયતની અંદર બયાન થઈ કે રસૂલે ખુદા કેટલા દયાળુ હતા, કેટલા રહેમદિલ હતા, લોકોની તકલીફને પોતે મહેસૂસ કરતા હતા. એટલા સમાજની અંદર, એટલા લોકોની દરમિયાન રસૂલે ખુદા મોહબ્બતથી પેશ આવતા. આ રસૂલે ખુદાના આ અખલાકને આયતમાં ખુદાએ રજૂ કર્યા. રસૂલે ખુદાની એક સિફત છે ને રહેમતુન લિલ આલમીન, બધા માટે રહેમત. એ લોકો કે જે રસૂલની વાત માનતા, કલમો પડતા, રસૂલના રસ્તા પર ચાલતા, એમના માટે તો રહેમત છે જ. એ લોકો કે જે રસૂલની વાત ન માનતા, વિરોધ કરતા, રસૂલને તકલીફો આપતા, રસૂલે ખુદાને અઝિયતો પહોંચાડતા, દુશ્મની કરતા અને દુશ્મનીના શબ્દો કહેતા, શું રસૂલ એ લોકો માટે રહેમત બનીને નહોતા આવ્યા? કેમ નહીં? બધા માટે રહેમત છે રસૂલ, બધા માટે રહેમ દિલી છે રસૂલની અંદર. જ્યારે આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જ્યારે હુદૈબિયાનો વખત આવ્યો અને હુદૈબિયાના મોકા ઉપર આટલી બધી જંગો બાદ હવે સુલહ થઈ છે ને, રસૂલે ખુદા અને કુફારે કુરૈશની દરમિયાન એક સુલહ થાય છે. છઠ્ઠા ઇમામ કહે છે કે હુદૈબિયાના મોકા ઉપર જ્યારે કુરૈશના લોકો રસૂલની સામે આવ્યા, રસૂલને મળવા આવી રહ્યા હતા, દૂરથી રસૂલે ખુદાની નજર એમના પર પડી. આ કોણ છે કુરૈશ? ઈ લોકો કે જેઓએ રસૂલે ખુદાના કત્લ કરવાનો પ્લાન બનાવ્યા, જેમણે રસૂલે ખુદાને હિજરત કરવા પર મજબૂર કર્યા, પોતાના પ્યારા વતનથી દૂર કર્યા અને મદીના ગયા ત્યાં પણ સુકૂનથી ના રહેવા દીધા.
એક પછી એક જંગો કર્યા. આ 6ઠ્ઠી હિજરીની વાત કરું છું, હુદૈબિયા. એના પહેલા કેટલી જંગો થઈ ગઈ, જંગે બદ્ર, ઓહદ, આ બધી થઈ ગઈ. જંગે અહઝાબ, કે આટલા મોટા લશ્કરોને લઈને આવતા, આટલું નુકસાન પહોંચાડતા, આટલા મુમિનીનને, આટલા મુસલમાનોને કત્લ કર્યા, અને રસૂલે ખુદાને આટલી તકલીફો આપ્યા છે મદીનામાં. આટલા વર્ષો બાદ હવે રસૂલે ખુદા એમને જોઈ રહ્યા છે, આ લોકો આવી રહ્યા છે. રસૂલે ખુદા એની સામે જોઈને કહે છે, પોતે જ બયાન કરે છે પોતાના અસહાબની દરમિયાન, કહે છે કે આ બિચારા કુરૈશ લોકો જંગના કારણે કેટલા નબળા પડી ગયા છે, કેટલું નુકસાન થયું છે એ લોકોને, એ લોકોની હાલત કેટલી કફોડી થઈ ગઈ છે. જો એ લોકો મને મારું કામ કરવા દેત, મને મારા મિશનમાં આગળ વધવા દેત, એ લોકો જો મારો વિરોધ ના કરતે, એ લોકો જો જંગ અને દુશ્મની ના કરતે, તો આજે મારી પૈગંબરીનો લોકો ઇકરાર કરતે અને એ લોકોનો પણ કેટલો ફાયદો થાત. આટલી જંગો કરવાથી બચી ગયા હોત તો કેટલા આગળ નીકળી ગયા હોત, કેટલા નુકસાનથી તે લોકો બચી ગયા હોત. મારો વિરોધ કરવામાં એ લોકોને કેટલું ખુદ પોતાનું નુકસાન ઉઠાવવું પડ્યું. અને ત્યારબાદ રસૂલે ખુદા કહે છે આજે અત્યારે મારી સામે આવી રહ્યા છે, જો આવીને કઈ પણ માંગણી મારી પાસે મૂકે, ખુદાને નારાજ કરવા વાળી વાત ના હોય તો હું એની દરેક માંગણીને કબૂલ કરીશ. અને આ રીતના રસૂલે ખુદા એ લોકોને આવકાર્યા અને એ લોકોની સામે આવ્યા, એમની સાથે વાત કરી અને સુલહ હુદૈબિયા થઈ. આ પ્રસંગથી, આ મોકાથી અને રસૂલના શબ્દોથી કેટલી એમની રહેમ દિલી છલકાઈ છે. કેવા રહેમત વાળા હતા રસૂલ, કે ઈ લોકોની પણ ભલાઈ ચાહે છે. એ કાશ ઈ લોકો પણ હિદાયત પામી ગયા હોત તો, એ કાશ ઈ લોકોએ મારો વિરોધ ના કર્યો હોત તો, મારી સાથે જંગ ના કરી હોત તો, એ કાશ ઈ લોકોને આટલું નુકસાન ના થયું હોત તો. રસૂલે ખુદા આવા હતા. દરેક લોકોના માટે રસૂલના દિલમાં રહેમ દિલી ભરેલી હતી. એટલે જ રસૂલે ખુદા જે કઈ હુકમ આપ્યા ને, જો ઈ જંગ પણ કર્યા, મુમિનીનને તકલીફો ઉઠાવવા માટે ભલામણ પણ કર્યા, આ બધું ઈ માટે હતું કે લોકોને હિદાયત મળે, લોકો સીધા રસ્તા પર આવે, સામેવાળા દુશ્મનો પણ જહન્નમમાં જાય એવું રસૂલ નહોતા ચાહતા. જંગ પહેલા એ લોકોને પણ હિદાયતના પૈગામ સંભળાવતા ને, એ લોકો ઉપર પણ હુજ્જતને તમામ કરતા ને. કઈ રસ્તો ના હોતો ત્યારે પોતાના બચાવમાં, પોતાની સુરક્ષા માટે, લોકોની હિફાજત માટે પછી તો સામનો કરવા સિવાય બીજો કોઈ રસ્તો ના હતો. રસૂલે ખુદા આ રીતના, જો દુશ્મન સાથે આટલી રહેમદિલી હોય તો પોતાના ચાહવા વાળા, પોતાના માનવા વાળા માટે રસૂલે ખુદાના દિલમાં કેટલી જગ્યા હશે. એટલે જ દરેક લોકોની સાથે મોહબ્બતથી રસૂલ પેશ આવતા. અનસ બિન માલિકનું બયાન છે કે ક્યારેક રસૂલે ખુદા નમાઝમાં, મસ્જિદમાં કોઈ માણસને 3 દિવસથી વધારે ના જોતા એટલે તરત એના સમાચાર પૂછતા કે ભાઈ ક્યાં છે, ક્યાં ગામમાં છે, સફરમાં ગયો છે, તો એના હાથમાં દુઆ કરતા, ખુદાયા એને સહીઓ સલામત પાછો લાવો. સમાચાર મળે કે બીમાર છે, રસૂલે ખુદા એની અયાદત માટે જાતા. અને આ રીતના એકબીજાની ફિક્ર કરતા. આજના જમાનામાં કોઈને પૂછવા જઈએ કેમ દેખાતા નથી, જવાબ મળશે તમને શું છે, શું કામ છે મારું, શા માટે મને જોવો છો, શા માટે મને બોલાવો છો, મન થાય તો આવીશ, ના થાય તો ના આવીશ, હું મારું કામ કરું છું. અને ના, રસૂલે ખુદાની આ સિરત ઉપર ક્યારેક આપણે અમલ કરીએ, એકબીજાના સમાચાર પૂછીએ, બીમાર હોય તો અમે દુઆ કરશું, તકલીફમાં હો તો પણ અમે તકલીફ દૂર થાય એવી દુઆ કરશું. પણ ક્યારેક સમાચાર પૂછીએ, કોઈની વાત તપાસ કરીએ તો એવું ના લાગવું જોઈએ કે અમારી પાછળ પડ્યા છે. ના, એવો મતલબ ના રાખવો જોઈએ. રસૂલે ખુદા આ રીતના એક એક મુસલમાનોના માટે, એક એક મુમિનના માટે મસ્જિદમાં ના દેખાય તો એમની ફિક્ર કરતા, એમની વ્યાધિ કરતા. અને આ રીતના રસૂલે ખુદા દરેક લોકોના માટે રહેમદિલ હતા. એક વખત તો એવું બન્યું, એક જંગના મોકા ઉપર રસૂલે ખુદા નમાઝ પઢી રહ્યા હતા અને એવામાં જ
અમુક લોકો દૂરથી કોઈ ગામથી આવ્યા અને બીજી જગ્યાએ જઈ રહ્યા હતા, આ રસૂલના લશ્કર પાસેથી પસાર થયા કે છે મેળ આવે તો આપણે રસૂલને મળતા પણ જઈએ, મુલાકાત પણ કરતા જઈએ. સવાલ કર્યો ક્યાં છે રસૂલ? કે છે ખૈમામાં નમાઝ પડે છે, નમાઝમાં મશગુલ છે. આ લોકો કહે છે જો અમને ઉતાવળ ના હોત તો અમે રોકાતે, રસૂલની પાસે હાજર થાતે, એમને સલામ કરતે, એમની સાથે મુલાકાત કરતે, પણ અમે ઉતાવળમાં છીએ, અમારે અહીંયાથી જાવું છે ઝડપથી, અમારા સલામ રસૂલ ખુદાને આપજો અને દુઆની ભલામણ કરજો. આ લોકો ચાલ્યા ગયા. રસૂલની નમાઝ પૂરી થઈ, એમને જ્યારે સમાચાર આપ્યા કે આ લોકો આવ્યા હતા અને મુલાકાત ના કરી શક્યા, તમે નમાઝમાં હતા, રસૂલે ખુદા એમનાથી સવાલ કરે છે શું એ લોકોને તમે જમવાનું આપ્યા, એ લોકોની ખૈરિયત પૂછ્યા, એમની જરૂરતને જાણ્યા? રસૂલે ખુદા એ લોકોની ઈ વ્યાધિ કરે છે કે આ લોકો એવું તો નથી ને કે મને મળવા આવ્યા, મળી ના શક્યા, પણ એ લોકોની મહેમાન નવાઝી ના થઈ હોય. રસૂલે ખુદા સખ્તી અને કડકાઈની સાથે સવાલ કરે છે એ લોકોની મહેમાન નવાઝી થઈ કે નહીં, એ લોકોને જમાડ્યા કે નહીં, એ લોકોની ખાતરદારી, એમની જરૂરતો પૂરી કરી કે નહીં? રસૂલ એમની વ્યાધિ કરે છે. ત્યારબાદ પૂછે છે શું એમને પૈગામ આપ્યો અને શું સંદેશો હતો? રસૂલે ખુદાને લોકોની ફિક્ર થતી, લોકોની ચિંતામાં હતા, લોકોની દુનિયા કેવી ચાલી રહી છે, એમની હિદાયત કેવી થઈ, એ લોકો સુધી અલ્લાહનો પૈગામ કેવી રીતના પહોંચ્યો, એ લોકો આખિરતની તૈયારી કરે છે કે નહીં, આ બધી ફિક્ર લોકો પ્રત્યે રસૂલે ખુદાના દિલમાં હતી. એ વાતને બયાન કરે છે ખુદા સૂરે તૌબાની 128મી આયતમાં કે અમારા રસૂલ રહેમ દિલ છે, એમની અંદર મહેરબાની, લુત્ફ, કરમ અને અલ્લાહની રહેમતના મઝહર તરીકે તેઓ લોકોની દરમિયાન છે. જંગે ખૈબરની અંદર અમુક લોકોને મૌલા અલી અસીર કર્યા અને રસૂલે ખુદાની સુધી રવાના કર્યા. જનાબે બિલાલને આ જવાબદારી સોંપે છે કે આ અસીરોને તમે લઈ જાઓ અને રસૂલે ખુદા સુધી પહોંચાડો, એમનું શું કરવું છે એનો નિર્ણય રસૂલે ખુદા લેશે. મૌલા અલીના હુકમથી બિલાલ આ અસીરોને લઈને જઈ રહ્યા હતા રસૂલની ખિદમતમાં. આ અસીરોની અંદર એક ખાતુન પણ હતી, એક ઔરત પણ હતી, હુયૈ બિન અખ્તબની દીકરી. એને પણ લઈ જવામાં આવી. હવે જંગ થઈ છે, મેદાને જંગમાંથી આ લોકો અસીર થયા છે અને રસૂલે ખુદાની ખિદમતમાં એમને લઈ જવામાં આવે છે. બિલાલ જ્યારે એ લોકોને લઈ જતા હતા ત્યારે એમના સગા લોકો, એમના કુટુંબીજનો કે જે જંગે ખૈબરમાં કત્લ થયા છે એ લોકોની બાજુમાંથી પસાર કરે છે. અને દેખીતી વાત છે આ ઔરત, આ ખાતુનની નજર જ્યારે એમના મરેલા લોકો ઉપર પડી તો એટલી ગિરિયા કરે છે, એટલી તડપે છે જાણે કે એની જાન નીકળી જશે. અને એવી હાલતમાં એને લઈ જવામાં આવી રસૂલે ખુદાની ખિદમતમાં. રસૂલની નજર એના પર પડી કે ભાઈ આ શું થયું છે ને કેમ આટલી ગમગીન છે? ત્યારે સમાચાર મળ્યા કે એના સગા, એના ભાઈ અથવા એના કોઈ રિશ્તેદારના જનાઝા પાસેથી એને આ રીતના પસાર કરવામાં આવી. રસૂલ ખુદા બિલાલને ખીજાય છે, કડક શબ્દોમાં એની સાથે વાત કરે છે, એ બિલાલ શું તારા દિલમાં જરાય રહેમદિલી નથી? એને અસીર કરીને તું લાવ્યો પણ એના મકતૂલ, એના મરેલા લોકોની બાજુમાંથી તું એને પસાર કર્યું. એના ઉપર નજર પડી હશે ત્યારે એનું દિલ કેટલું દુખ્યું હશે. રસૂલને આ પણ પસંદ ના હતું કે આ રીતના અસીરોની સાથે સુલુક કરવામાં આવે. અને આ રીતના રસૂલે ખુદા બિલાલને કડક શબ્દોની અંદર ચેતવણી આપીને કે છે હવે પછી આવું ન થવું જોઈએ. દુશ્મનો માટે પણ, દુશ્મનોના જનાઝા પાસેથી દુશ્મનોના અસીરોને પસાર કરવામાં આવે, રસૂલને આ પણ પસંદ ના હતું. આ રસૂલની રહેમદિલી છે. આ રસૂલના દિલમાં રહેલી મહેરબાની અને લુત્ફો કરમ છે. વાતને હું અહીંયા જ અટકાવું અને મસાઈબના બે જુમલાને બયાન કરીને હું વાતને પૂરી કરું. એ રસૂલ કે જેમના દિલમાં આટલી રહેમદિલી હતી, આટલા મહેરબાન રસૂલ
કે દુશ્મનોના અસીરોને પણ તકલીફ થાય, રસૂલને એ બરદાશ્ત ના હતું. પણ હાય રસૂલની આલ, એમની ઔલાદ કરબલાના મેદાનમાં આપણે બધા જાણીએ છીએ ઇમામના કત્લ બાદ એમના અહેલે હરમને અસીર કરવામાં આવ્યા, એમને ગિરફતાર કરવામાં આવ્યા, સવારીઓ પર સવાર કરીને કૂફા અને શામની સફર પર લઈ જવામાં આવ્યા. પણ મુસીબત ઈ હતી કે એ લોકોને મક્તલમાંથી, શોહદાની લાશોની દરમિયાનમાંથી પસાર કરવામાં આવ્યા. અય રસૂલ, તમારી આલને, તમારી ઔલાદને ઈ મુસીબતમાંથી પસાર કરવામાં આવ્યા, જે મુસીબતને દુશ્મન માટે પણ તમે સ્વીકારવા તૈયાર ના હતા. હું નથી જાણતો જ્યારે જનાબે ઝૈનબની નજર પોતાના ભાઈની પામાં લાશ પર પડી હશે, શું બહેનના દિલ પર વીતી હશે, શું દરેક બીબીઓના દિલ પર ગુજર્યું હશે જ્યારે પોતાના શોહદાની પામાં લાશની દરમિયાનમાંથી એમને અસીર કરીને લઈ જવામાં અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર, हमारी આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા દુનિયામાં રસૂલ ખુદાની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા શબે જુમા છે, અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને જેમના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા દરેકને શિફાએ કામિલા અતા ફરમા. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમને મહફૂઝ રાખ. ઝમાનાના ઇમામના સુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.